નમસ્કાર મિત્રો, હવે આપણે પોલિમર ચેપ્ટરના બીજા વિડિયો લેક્ચરમાં આપણે વધીએ. તેમાં પોલિમરનું વર્ગીકરણ શીખી રહ્યા હતા. એમાં પહેલા પ્રકારનું વર્ગીકરણ આપણે વાત કરી ગયા, જે હતું પોલિમરનું સ્ત્રોતના આધારે વર્ગીકરણ, એટલે કે ક્યાંથી મળી આવે છે. બીજો પ્રકારનું વર્ગીકરણ તરફ જઈએ તો બીજા પ્રકારના વર્ગીકરણમાં આપણે લખ્યું હતું ચાર્ટમાં પોલિમરનું તેના બંધારણને આધારે વર્ગીકરણ. પોલિમરનો જ્યારે અણુ બને, મોનોમરના અસંખ્ય અણુ જોડાઈને પોલિમર બને, ત્યારે પોલિમરનો અણુ દેખાવે કેવો છે, એનું બંધારણ કેવું છે, તેના આધારે ત્રણ પ્રકાર છે. પહેલું પ્રકાર છે રેખીય પોલિમર. એટલે કે પોલિમરની લાંબી, સરળ, શાખા વિહીન રચના. કે જેમાં પોલિમરની એક સરળ લાંબી રચના, ત્યાં કોઈ શાખા પડતી નથી. એક અણુ બીજા અણુ સાથે જોડાયેલો હોય, નિર્બળ વાંડરવાસ પડતી. આ રીતે આકૃતિ જોઈ શકાય કે આ રીતે એક સરળ એક પોલિમરનો માનો કે અણુ છે, તો એની સાથે આ રીતે બીજો પોલિમરનો અણુ, ક્યાંય શાખા નહીં, ત્રીજો પોલિમરનો અણુ, આ ચોથો પોલિમરનો અણુ. અથવા તો માનો કે એ પ્રકારના મોનોમર જોડાય છે, એ પ્રકારના મોનોમરના જોડાણ થઈને એક લાંબી રચના બને છે, ક્યાંય શાખા નથી. તો એ પ્રકારના અસંખ્ય મોનોમર જોડાયા કરે લાંબી રચના, ક્યાંય શાખા પડતી નથી. બીજો આપણે પ્રકાર કહીએ તો કહી શકાય શાખીય પોલિમર. એમાં કહી શકાય કે પોલિમરની લાંબી રચનામાં વચ્ચે શાખાઓ જોવા મળે. એટલે આપણે દોરી કાઢી એક લાંબી રચના છે, વચ્ચે માં કાંઈ શાખા પડેલી હોય, લાંબી રચના છે, એટલે વચ્ચે શાખાઓ જોવા મળે. ઇન શોર્ટ, અથવા માનો કે એ પ્રકારના મોનોમર છે, તો એ પ્રકારના મોનોમર જોડાય તો વચ્ચે એક શાખા પડતી હોય કોઈ જાતની. બરોબર, આ શાખીય પોલિમર છે. શું છે એક્ઝામ્પલ? તો લો ડેન્સિટી પોલિથીન, LDP કે શું લો ડેન્સિટી ઓછી ઘનતાવાળું પોલિથીન, જે રેખીય પોલિમર છે. ટેફલોન, ગઈકાલે વાત કરી કે ટેફલોનની નોનસ્ટિક વાસણોની રચનામાં ટેફલોન વપરાય છે. પોલિથીન, ટેફલોન, પછી નાયલોન 6 એમાં કોઈ શાખા પડતી નહોતી. અને આવા અને જ્યારે આપણે આ બધા પોલિમરની બનાવટ શીખીશું ત્યારે તમને ખ્યાલ આવી જાય કે આકાર જોવો ને તમને ખ્યાલ આવી જાય, કંઈ ગોખવા પડશે નહીં તમારે, બહુ સરળ છે. જ્યારે શાખીય પોલિમરમાં જ્યારે શાખા પડતી હોય એવી રચના છે PVC, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિસ્ટાઇરીન વગેરે વગેરે. પોલિવિનાઇલ ક્લોરાઇડની રચના કેવી છે તમે સમજવા માટે કહો તો આ રીતે CH2CHCl, તમે જોઈ ગયા છો ને, તમને ખ્યાલ છે. 10માં આવતું અને 11માં આવતું, જેમાં ક્લોરીનની શાખા પડે છે, અને શાખા પડવાના કારણે આપણે એને શાખીય પોલિમર કહીએ. તો પોલિસ્ટાઇરીનમાં ક્લોરીનના બદલે બેન્ઝીન ચક્ર, તો આ પોલિસ્ટાઇરીન, બરોબર, એટલે એમાં બેન્ઝીન રિંગની ફિનાઇલ કેન્દ્રની શાખા. અને ત્રીજું મિશ્ર બંધિત પોલિમર. મિશ્ર બંધિત પોલિમરમાં શું થાય કે પોલિમરની એક રચના બીજાની રચના સાથે મજબૂત વચ્ચે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. પોલિમરની લાંબી, સરળ રચનામાં વચ્ચે મજબૂત સહસંયોજક બંધ જોડાયેલું છે. એની આકૃતિ દોરીએ તો એની આકૃતિ દોરીએ આ એક પોલિમરની રચના, આ બીજા પોલિમરની લાંબી રચના, ત્રીજી શાખાની પણ વચ્ચે મજબૂત આ સહસંયોજક બંધ જોવા મળે. બોન્ડિંગ નથી, જેના કારણે એની વચ્ચે નજીક ઘનતા વધી જાય. ઘનતા વધી જાય એટલે આ માણસ આ HDP
રીતે વાત કરીએ તો એ પ્રકારના મોનોમર છે એ લાંબી રચના એ પ્રકારના અસંખ્ય મોનોમર જોડાઈને પોલિમર બનેલો છે. આ લાંબી રચના બંને તરફ ચાલ્યા કરે છે. આ લીટોઈ દર્શાવે છે લાઈન કે બંને દિશા ચાલ્યા કરે તો વચ્ચે એની વચ્ચે બોન્ડિંગ હોય. આવું ક્યાંય તો આ શાખા છે અહીંયા કઈ બોન્ડિંગ નથી. તો આમાં બે ઉદાહરણ છે. એક્ઝામ્પલ બેકેલાઇટ અને મેલેમાઇટ. આ બેકેલાઇટ અને મેલેમાઇટ આ બે એક્ઝામ્પલ એવા છે કે જે તમારી યાદ રહી જાય એટલે ખ્યાલ આવી જાય કે આ મિશ્ર બંધિત છે. બીજું આનું એક ગુણધર્મ એ છે થર્મોસેટિંગ છે. થર્મોસેટિંગ એટલે શું એ તમને હમણાં ટૂંક જ સમયમાં ખબર પડવાની છે. તો બેકેલાઇટ અને મેલેમાઇટ તમારે બે પોલિમર ખાસ યાદ રાખવાના છે. કારણ કે મિશ્ર બંધિત પોલિમર બે જ છે આપણા સિલેબસમાં બેકેલાઇટ અને મેલેમાઇટ. એવી રીતે થર્મોસેટિંગ પોલિમર એ છે જે મિશ્ર બંધિત છે થર્મોસેટિંગ છે બે એક જ છે. બરોબર એની વ્યાખ્યા જ્યારે આપણે સમજીએ ત્યારે ખબર પડે. તો આ ત્રણ પ્રકારનું વર્ગીકરણ રેખીય પોલિમર એટલે કોઈ શાખા નથી. શાખીય પોલિમર વચ્ચે વચ્ચે ગમે ક્લોરીનની મિથાઇલની આલ્કાઇલ સમૂહની શાખા પડે છે. અને મિશ્ર બંધિતમાં બે અણુ વચ્ચે બોન્ડિંગ થયેલા છે. એ તમે જ્યારે બેકેલાઇટ અને મેલેમાઇટનું જ્યારે આપણે બનાવટ શીખશું ત્યારે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે વચ્ચે શાખા કેવી રીતે પડે છે. તો આ પોલિમરનું તેના બંધારણને આધારે આપણે વર્ગીકરણ જોયું. તો બંધારણને આધારે વર્ગીકરણ બાદ ત્રીજા નંબરનું બંધારણ આવે છે આણ્વીય બળને આધારે વર્ગીકરણ. એટલે કે પોલિમરનો એક અણુ પોલિમરના બીજા અણુ સાથે કયા પ્રકારનું બળ લગાડે છે એને આણ્વીય બળ કહેશું. અણુ અણુ વચ્ચેનું બંધન બળ. ટેક્સ્ટબુકમાં આ વર્ગીકરણ ડિટેલિંગમાં આપ્યું નથી પણ શીખવું ખાસ જરૂરી છે એટલે આપણે અહીંયા સમજી રહ્યા છીએ. એમાં પહેલો પ્રકાર છે ઇલાસ્ટોમર. ઇલાસ્ટિક પદાર્થો ઇલાસ્ટિક હોય છે ને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે ઇલાસ્ટોમર. ઇલાસ્ટિક પદાર્થોનું નામ તો તમે સાંભળ્યું હશે. એટલે ઇલાસ્ટોમર એટલે ઇલાસ્ટિક ગુણધર્મ ધરાવે. ઇલાસ્ટિક ગુણધર્મ એટલે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. સ્થિતિસ્થાપકતાનો ગુણ એટલે તમે ખેંચી શકો એમ. ટેન્સિલ સ્ટ્રેન્થ. ટેન્સિલ એટલે ખેંચાણ તાણ. અને તમે ખેંચાણ દૂર કરો એટલે મૂળ અવસ્થા ફરી પાછી આવે. આ પ્રકારનો ગુણધર્મ ખેંચી શકે. એનું કારણ કે એના બે અણુ વચ્ચે રહેલો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ. બે અણુ વચ્ચેનું નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ જેને આપણે ઇલાસ્ટોમર કહીએ છીએ. દાખલા તરીકે કુદરતી રબર, નિયોપ્રીન એક રબરનો પ્રકાર છે વગેરે. ટેન્સિલ સ્ટ્રેન્થ ધરાવે છે એટલે ખેંચાણની વૃત્તિ ધરાવે છે. ત્યારબાદ બીજો પ્રકાર જેને આપણે કહીશું રેસાઓ. રેસાઓ એટલે ફાઇબર્સ. ફાઇબર્સ જેને કહીએ છીએ ઊંચા માના અને ઊંચા ગુણધર્મો ધરાવે. માનનો આંક ઊંચો માનાંક એટલે કે માનાંક એટલે કે એના જે ગુણધર્મો છે એ કોઈ પણ સંજોગોમાં એને ક્ષયન નથી થતું, ફૂગની અસર નથી થતી, ખેંચો તો ખેંચી શકાતું નથી, તૂટતું નથી, વળતું નથી, ભાંગતું નથી, તડકામાં તિરાડ પડતી નથી, ઇવન તમે 10મા માળાથી પડતું મૂકો તો પણ એ તૂટતું નથી. તો આ બધા ઊંચામાં ઊંચા ગુણધર્મો છે ને. એનું કારણ શું છે? એનું મુખ્ય કારણ કે એના બે અણુઓ વચ્ચે પ્રબળ
આંતરાણવીય અણુ વચ્ચેનું આકર્ષણ પ્રબળ આંતરાણવીય H બંધ ધરાવે. કોણ? ફાઇબર્સ. અને એના કારણે બે અણુ વચ્ચે મજબૂતાઈ વધી ગઈ અને મજબૂતાઈ વધવાના કારણે એ તૂટતું નથી. દાખલા તરીકે એનો સમાવેશ આપણે જે નાયલોન 66 જોયા હતા એ નાયલોન રેસાઓ, ટેરીલિન રેસાઓ, નાયલોન 66 જોયા. પછી આપણે જે એક શીખશું નાયલોન 6, ત્રીજું શીખશું નાયલોન 2, નાયલોન 6. તો એ બધા નાયલોન રેસાઓ છે. એ છે ટેરીલિન રેસાઓ, ફાઇબર્સ છે જેના માના બધા ગુણધર્મો ખૂબ ઊંચા ગુણધર્મો છે. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક ગુણધર્મ કોને કહેવાય? તો કેટલાક પોલિમરને તમે ગરમ કરો છો, પીગાળવાનું નહીં, સાઈડમાં સેજ હૂફ આપો તો એ નરમ બની જાય, એનો આકાર બદલી જાય. મેં તમને ગઈકાલે વાત કરી, તમારી જે બોલપેન છે 2 કે 3, 4 રૂપિયાની, એને તમે સેજ ગરમી આપો તો આખું ઓળી જાય. ઘરે પેલી ચામાં જે ઓલી અમુક પ્લાસ્ટિકની ગરણી આવે છે તે ગરણી પણ પ્લાસ્ટિક વાંકું ઓળી જાય છે. એની સામે છે તમારે કુકરના હેન્ડલ ને એ બધાના હેન્ડલ તમે જો પીગળતા નથી, કેમ કે થર્મોપ્લાસ્ટિક ગુણધર્મ નથી. તો થર્મોપ્લાસ્ટિક ગુણધર્મ કોને કહેવાય? કે જે પોલિમર ને ગરમ કરતા નરમ બને. વાહ, પ્રાસ મેચ થઈ ગયો. ગરમ કરતા નરમ અને ઠંડુ પડતા મૂળ અવસ્થા તો નહીં પ્રાપ્ત કરે, પણ ઠંડુ પડતા ફરી પાછું કઠણ બની જાય, એમની પોચું ઢીલું જ ના આવે. તો તે ગુણધર્મને થર્મોપ્લાસ્ટિક ગુણધર્મ કહેવાય છે. તો એની સાથે ચોથો ગુણધર્મ આપણે શીખવાના છે થર્મોસેટિંગ. તો એના તફાવતના મુદ્દા સ્વરૂપે પણ પૂછી શકાય. મેં 2 માર્ક્સમાં તો એમાં એવું લખાય કે જે પોલિમરને ગરમ કરતા નરમ બનતું નથી. ગરમ કરો તો એ નરમ ના બને. કેટલાય પોલિમર એવા છે જેને ગરમીની એવી ખાસી અસર થતી નથી, તો ગરમ કરતા નરમ બનતું નથી. પણ ગરમ કરો તો સામાન્ય ગરમી હોય ત્યારે બહુ અતિશય ગરમ નહીં, પણ સામાન્ય ગરમ કરતા તેમાં રહેલા મિશ્ર બંધિત જોડાણમાં વધારો થાય. હમણાં મિશ્ર બંધિત જોડાણો વધે છે. તો થર્મોપ્લાસ્ટિક કયા પ્રકારના છે? થર્મોપ્લાસ્ટિકનો પ્રકાર છે લો ડેન્સિટી પોલિમર, એટલે ઓછી ઘનતાવાળા. એટલે તો જેવું હતું ઘનતા એટલે ડઠરતા ઓછી છે, એટલે જે એ લોકો એ ગરમ કરતા નરમ બને છે. જ્યારે અહીંનો પ્રકાર કેવો થાય? હાઈ ડેન્સિટી, ઊંચી ઘનતાવાળા. બીજું આમાં આવશે શાખીય, રેખીય અથવા શાખીય પોલિમર. રેખીય અથવા તો શાખીય પોલિમર છે થર્મોપ્લાસ્ટિક છે. એટલે મિશ્ર બંધિત પ્રકારના જે પોલિમર છે કે જેમાં બે અણુ વચ્ચે મજબૂત સહસંયોજક બનશે, તો એ થર્મોસેટિંગ પ્રકાર છે. થર્મોસેટિંગમાં 2 આવે, દાખલા તરીકે બેકેલાઇટ અને મેલેમાઇન. આ 2 પોલિમર થર્મોપ્લાસ્ટિક અને મિશ્ર બંધિત છે. એની સિવાયના જેટલા યાદ આવે એ બધા થર્મોપ્લાસ્ટિક છે. ફોર એક્ઝામ્પલ પોલિથીન, પછી પીવીસી જાણીએ છીએ, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીએક્રિલોનાઇટ્રાઇલ, જાણો છો પોલીએક્રિલોનાઇટ્રાઇલ, પોલિસ્ટાઇરીન વગેરે થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે. તો આપણે 4 પ્રકારના ગુણધર્મો જોયા: ઇલાસ્ટોમર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તો એ શેના આધારે વર્ગીકરણ છે? તો કે એક અણુને બીજા અણુ સાથેનું બળ, એટલે કે 2 અણુ વચ્ચેનું બળ કેટલું છે. કે 2 અણુ વચ્ચેનું બળ વધારે છે તો મજબૂતાઈ વધારે છે, 2 અણુ વચ્ચેનું બળ ઓછું તો મજબૂતાઈ ઓછું. તો 4 ગુણધર્મો પૈકી
કયા પ્રકારના પોલિમર છે સૌથી મજબૂત થયા? તો થર્મોસેટિક પોલિમર છે ને બેકેલાઇટ એલિમેન્ટ એ સૌથી મજબૂતાઈ વાળું. તો આણ્વિય બળના આધારે વર્ગીકરણમાં સૌથી વધુ આણ્વિય બળ કોનું એવો સવાલ પૂછે તો તમારે કહેવું પડે થર્મોસેટિક. થર્મોસેટિક નું આણ્વિય બળ વધારે. ત્યારબાદ ફાઇબર્સ એટલે કે રેસાઓ. ત્યાર પછી થર્મોપ્લાસ્ટિક ગુણધર્મ આવે. પીવીસી પાઇપ્સ ને બધું તમારે ચપ્પલના તળિયાના સોલ આવે છે. ઇવન ચપ્પલ એ કદાચ રેક્ઝિન બોલીએ છીએ પીવીસી નું મટીરીયલ છે તો થર્મોપ્લાસ્ટિક. સૌથી ઓછું આણ્વિય બળ જો કોઈ હોય તો ઇલેસ્ટોમર. અને એટલે તેને ખેંચી શકાય છે ને, એટલે તો ઇલેસ્ટોમર પદાર્થોને ખેંચી શકાય કેમ કે આણ્વિય બળ સૌથી ઓછું છે. તો એ જે ક્રમ ઉપર લખ્યો છે યાદ રાખજો. આ વર્ગીકરણ ટેક્સ્ટ બુકમાં ડિટેલિંગમાં આપ્યું નથી, પરંતુ આપણે શીખ્યા છીએ કેમ કે કામનું છે. દરેક જગ્યાએ હમણાં જ્યારે પોલિમરની બનાવટ ચાલુ કરશું ત્યારે એની જરૂર પડવાની છે. બરોબર? તો આ બધી વસ્તુ ડિટેલમાં શોર્ટમાં તમે લખી લેજો પોઝ કરીને વિડિયો. ત્યારબાદ ચોથા પ્રકારનું વર્ગીકરણ ગઈકાલે મેં ચાર્ટ લખ્યો હતો. ચોથા પ્રકારનું વર્ગીકરણ શું હતું? પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે કે ભાઈ કયા પ્રકારે પોલિમરાઇઝેશન થાય. કોને કહેવાય પોલિમરાઇઝેશન મિત્રો? પોલિમરાઇઝેશન કોને કહેવાય? તો પોલિમરાઇઝેશન કહેવાય મોનોમરમાંથી પોલિમર બનવાની પ્રક્રિયા. મોનોમરમાંથી પોલિમર બની પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય. તો પોલિમરાઇઝેશનમાં બે વસ્તુ શીખાતા. પહેલી વસ્તુ એ શીખાતા કે પાયબંધ હોય, અસંતૃપ્ત મોનોમર હોય, પાયબંધ તૂટે તો એને યોગશીલ પ્રક્રિયા થઈ કહેવાય. બરોબર? તેને યોગશીલ પોલિમરાઇઝેશન. બીજું શીખાતા કે બે અણુ જોડાતા હતા. નાયલોન 6 માં યાદ કરો તો અહીંથી OH ને અહીંથી H એમ પાણીનો અણુ દૂર થઈને સંઘનન એટલે કે કન્ડેન્સેશન જોડાણ થતું હતું. તો એ જે પોલિમરાઇઝેશન છે એને સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય. આમ જોવા જાવ તો મૂળભૂત બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે યોગશીલ પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન માટે સ્પેશિયલ એક શબ્દ આપ્યો છે અને એ છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, જેમાં શૃંખલાનો વધારો થાય છે. વ્યાખ્યા આપણે એમ કહી શકીએ કે અસંતૃપ્ત મોનોમર. અસંતૃપ્ત એટલે પાયબંધ ધરાવતો મોનોમર. બરોબર? અસંતૃપ્ત મોનોમરની યોગશીલ પ્રક્રિયાથી બનતો પોલિમર એટલે યોગશીલ પોલિમર. યોગશીલ એટલે પાયબંધ તૂટવું. અસંતૃપ્ત મોનોમરને યોગશીલ પ્રક્રિયા થાય, પાયબંધ તૂટે અને જે પોલિમર બને એને યોગશીલ પોલિમર કહેવાય. અને આ પ્રક્રિયાને કહેવાય યોગશીલ પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન પાછી બે પ્રકાર છે. પહેલું આપણે કહીશું હોમો યોગશીલ પોલિમરાઇઝેશન. હોમો યોગશીલ પોલિમરાઇઝેશન. બરોબર? જેને સમ પોલિમરાઇઝેશન પણ કહેવાય. હોમો એટલે સરખું, સમ. તો આ પ્રક્રિયાથી જે પોલિમર બનશે એને સમ પોલિમર એટલે સમ નું ઇંગ્લિશ થાય હોમો, HOMO. હોમો એટલે એક સરખું. એટલે મેં તમને ગઈકાલે કીધું હતું કે એક જ સ્કૂલના એક જ ધોરણના એક જ સરખા યુનિફોર્મ કરેલા વિદ્યાર્થીઓ આવી રીતે ઊભા હોય લાઈનમાં બંને દિશામાં. એક જ ધોરણ, માનો કે 12 સાયન્સના વિદ્યાર્થીઓ યુનિફોર્મ કરેલા. પછી બધા રીતે માનો કે ડબલ બોન્ડ છે, પાયબંધ, અને પછી પાયબંધ તૂટે અને આ રીતે પછી એકબીજાના હાથ પકડે અને લાંબી જે સાંકળ બનાવે. તો જ્યારે દરેક વિદ્યાર્થી આમ ઊભો હતો ત્યારે એ અસંતૃપ્ત મોનોમર હતો. હવે જ્યારે એ રીતે હાથ એકબીજાના બાંધે છે બંને બાજુને એક લાંબી સાંકળ બને, જેટલા વિદ્યાર્થીઓ એટલાની, તો એ શું થયું? તો એ પોલિમર બન્યું, યોગશીલ પોલિમર બન્યું. બરોબર? તો
હોમોયોક્સિલ પોલિમરમાં શું વ્યાખ્યા કરી શકાય તો કે એક જ સરખા અથવા તો એક જ સમાન પ્રકારના અસંતૃપ્ત મોનોમર ના જોડાવાથી બનતો પોલિમર એટલે સમપોલિમર અને આ પ્રક્રિયાને હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. અને એનો બીજો પ્રકાર છે કોયોક્સિલ પોલિમર અથવા કોયોક્સિલ પોલિમરાઇઝેશન, જેને સહપોલિમર પણ કહેવામાં આવે છે. પોલી કરીને ડોટ એટલે પોલિમરાઇઝેશન, કો એટલે કોઓર્ડિનેશન, બે અલગ અલગ વસ્તુને ભેગી કરવી. કો એટલે કોઓર્ડિનેશન, બરોબર. તો અહીંયા આપણે એક સમાન પ્રકારના મોનોમર કીધા હતા અને એની વચ્ચે અસંતૃપ્ત મોનોમર છે અને યોક્સિલ પ્રક્રિયા થઈ. જ્યારે અહીંયા બે જુદા જુદા પ્રકારના અસંતૃપ્ત મોનોમર લેવામાં આવે. બે જુદા જુદા પ્રકારના અસંતૃપ્ત મોનોમર લેવામાં આવે અને એની વચ્ચે પાઈ બોન્ડ તૂટવાની પ્રક્રિયા કહેવાય, યોક્સિલ પ્રક્રિયા થાય. અને એ યોક્સિલ પ્રક્રિયાથી બનતો મોનોમર. એનું આપણે એક એક્ઝામ્પલ આપવું પડશે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે આપણી પાસે SBr, જેને Uના S પણ કહેવામાં આવે છે, Uના S. અને આના એક્ઝામ્પલમાં આપણે ઘણું બધું કહીએ છીએ. આપણે પોલિથીન બનાવી ચૂક્યા છીએ, પોલિથીન, PVC, પાન, પોલિએથિલિન નાઇટ્રાઇડ વગેરે વગેરે ઘણું બધું કે જેમાં એક સરખા મોનોમર જ હોય. તો પહેલા હું તમને હોમોયોક્સિલ પોલિમરનું એક એક્ઝામ્પલ બતાવી દઉં. હોમોયોક્સિલ પોલિમરમાં આપણે ઇથિન બનાવી ચૂક્યા છીએ. હવે હું PVC ની બનાવટ બતાવું. તો એનો ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH, એમાં એક હાઇડ્રોજનની બદલે ક્લોરીન આવી જાય તો આને આપણે વિનાઇલ ક્લોરાઇડ કહેતા. વિનાઇલ, આ CH2 ડબલ બોન્ડ CH સમૂહ જે છે એને વિનાઇલ ક્લોરાઇડ સમૂહ કહેવામાં આવે છે, વિનાઇલ ક્લોરાઇડ. તો આ મોનોમર થયા. તો આવા અસંખ્ય મોનોમર જોડાય, પાઈ બોન્ડ તૂટે એટલે આ એક આવર્તનીય એકમ બનશે જેનું વારંવાર પુનરાવર્તન થાય. n એટલે પોલિમરાઇઝેશન અંશ, અને આવા અસંખ્ય વિનાઇલ ક્લોરાઇડ, ઘણા એટલે પોલી વિનાઇલનો V અને ક્લોરાઇડનો C. તો શું જોયું તમે? તો અહીંયા એક સરખા પ્રકારના મોનોમર જોડાણા. એમ નથી કે એક વિનાઇલ ક્લોરાઇડ છે ને એક એક્રિલોનાઇટ્રાઇડ છે. વિનાઇલ ક્લોરાઇડ જ જોડાણા છે. તો અહીંયા એને હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન કહીશું. શોર્ટમાં મેં લખ્યું છે હમાયની એટલે હોયોપો. હોયોપો તમારે નહીં લખવાનું, બરોબર. અને કોયોક્સિલ પોલિમરાઇઝેશનમાં આપણે બ્યુના S એક્ઝામ્પલ છે. બીજું એક એક્ઝામ્પલ છે બ્યુના N. બ્યુના S પણ આવે, બ્યુના N. N એટલે નાઇટ્રાઇલ, S એટલે સ્ટાઇરિન. એની બનાવટ કરીએ તો એની બનાવટમાં એક મોનોમર છે આ પ્રકારનો એક મોનોમર છે જેનું આપણે IUPAC નામ આપવું તો 1 2 3 4 ચાર કાર્બન. ચાર કાર્બનમાં પહેલા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. એટલે દ્વિબંધ એટલે ઇન, બે વખત છે એટલે ડાઈ વત્તા ઇન એટલે ડાઈ, 1 3 ડાઈ. અને બે વખત દ્વિબંધ છે એટલે બ્યુટ ના લખાય, બ્યુટા લખાય, પેન્ટ ના લખાય, પેન્ટા, હેક્સા એવું લખીએ. બે વખત દ્વિબંધ હોય ને એટલે બ્યુટા 1 3 ડાઈ. આ એક પ્રકારના મોનોમર જે અસંખ્ય છે. એટલે આ કેવું કે એક 11મા ધોરણનો વિદ્યાર્થી, એક 12મા ધોરણનો વિદ્યાર્થી, એક 11મા ધોરણનો વિદ્યાર્થી, એક 12મા ધોરણનો વિદ્યાર્થી ઓલ્ટરનેટ ગોઠવણી થાય પછી પાઈ બોન્ડ તૂટે ને આ રીતે હાથથી જોડાય. તો બીજા મોનોમરમાં n લખવાનું ભૂલવાનું નહીં. બીજો મોનોમર સ્ટાઇરિન. સ્ટાઇરિન એટલે શું? તો તમે જે ઇથિન લખો છો CH2 ડબલ બોન્ડ CH2, એમાં હાઇડ્રોજનની બદલે તમે ક્લોરીન જોડો તો વિનાઇલ ક્લોરાઇડ, એક હાઇડ્રોજનના બદલે ફિનાઇલ રિંગ તો બેન્ઝીન કેન્દ્ર જોડો તો આ થયું સ્ટાઇરિન. એમની વચ્ચે પ્રક્રિયા થાય, પાઈ બોન્ડ તૂટે તો શું થાય? જો આ CH2 સંયોજકતા ખાલી CH2, આ CH એની સંયોજકતા ખાલી સિંગલ બોન્ડ CH, આ પાઈ બોન્ડ તૂટો આની સંયોજકતા ખાલી CH2 સંયોજકતા ખાલી, અહીંયા પાઈ બોન્ડ તૂટો CH સંયોજકતા ખાલી CH2 સિંગલ બોન્ડ સંયોજકતા ખાલી, આ બેન્ઝીન. આ બેની જે ખાલી સંયોજકતા છે એ બંધ બને, બરોબર. બે વચ્ચે બોન્ડિંગ છે અને આ બેની ખાલી સંયોજકતા છે 5 5 એટલે
બીજા અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ નહોતો પણ હવે આવી ગયો 1 2 3 4 બરાબર. આ આવર્તની એકમ બન્યો અને આ આવર્તની એકમનું n વખત રૂપાંતર થાય. ફરી પાછું અહીંથી શું જોડાણ થાય? અહીંથી આવો ભાગ CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH ફિનાઇલ CH2 પૂરું. ફરી પાછું અહીંથી આ જ પ્રકારનો સ્ટાર. આ બાજુ ન હોય તો આ બાજુ આવે CH2 CH આ પ્રકારનો ભાગ રહેલા હોય. તો તમે અહીંયા બ્યુટાડાઇન છે, સ્ટાયરીન છે, આનું નામ શું રાખવામાં આવશે? આપણે સ્ટાયરીન અને બ્યુટાડાઇન. નાનો ગુણધર્મ રબર પ્રકારનો ઇલાસ્ટિક ગુણધર્મ છે. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. સ્ટાયરીનનો S, બ્યુટાડાઇનનો B, રબરનો R એટલે SBR અને બ્યુના S. સ્ટાયરીન પરથી બ્યુના S પણ કહેવામાં આવે છે. મૂળભૂત વસ્તુ સમજો કે વ્યાખ્યા જો કે બે જુદા જુદા પ્રકારના અસંતૃપ્ત પાઇબંધ ધરાવતા સંયોજનો યોગશીલ પ્રક્રિયાથી જોડાણા યસ તો કોઓર્ડિનેશન કેટલા તો અસંખ્ય અણુકરણો પણ ઓલ્ટરનેટ 1 2 1 2 1 2 અને જે પોલિમર બન્યો તો એને કહેવાય કોયોક્સિલ પોલિમર. તમે આ વિડિયોને અત્યારે પોઝ કરીને લખી લ્યો અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો કેમ કે મારે હવે બીજા પ્રકારની યોગ સંઘનન પોલિમર તરફ જવાનું છે. બીજો પ્રકાર છે સંઘનન પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન આખી એક અલગ પ્રક્રિયા છે. સંઘનન પોલિમરાઇઝેશન આખી અલગ પ્રક્રિયા છે અને આનું નામ છે તબક્કાવૃદ્ધિ. તો સંઘનન પોલિમરાઇઝેશન કોને કહેવાય? તો સંઘનન પોલિમરાઇઝેશનના જે મોનોમર છે કેવા હોય તો કે એના મોનોમરમાં ક્રિયાશીલ સમૂહ હોય ને એ બે સરખા હોય અથવા તો ત્રણ ક્રિયાશીલ સમૂહ સરખા હોય. એટલે આપણે કહી શકાય બે અથવા ત્રણ સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા મોનોમરની અંદર નાયલોન 66 માં યાદ કરો મેં આપણે કીધું તો બે COH હોય અને બીજામાં બે NH2 હતા. તેમાં જે ક્રિયાશીલ સમૂહ છે ને એ બે અથવા તો ત્રણ ગમે એટલા હોઈ શકે, બે હોઈ શકે ત્રણ, બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા બે જુદા જુદા મોનોમર. બે જુદા જુદા મોનોમર કઈ પ્રક્રિયાથી? સંઘનન પ્રક્રિયાથી જોડાય ને બનતો પોલિમર એટલે કેવો પોલિમર? સંઘનન પોલિમર. અને આ પ્રક્રિયાને સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય. તો ફરીવાર તમે યાદ કરી દો કે સંઘનન પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? તો કે સંઘનન પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા દરમિયાન નાના કદના અણુ જેવા કે H2O, NH3, HCl, CH3 હોય એટલે મિથેનોલ દૂર થઈ તેવી પ્રક્રિયા. કેમ કે બે ભાગ જ્યારે જોડાય ત્યારે અહીંથી કંઈક જવું જોઈએ ને તો લિંક થાય, તો જ એની સંયોજકતા ખાલી પડે તો લિંક થાય. અને એ દરમિયાન પાણી, અમોનિયા, HCl કે મિથેનોલ જેવા અણુઓ દૂર થતા હોય તો એને સંઘનન પ્રક્રિયા કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે નાયલોન 66 નું એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. નાયલોન 66 તેના બે મોનોમરમાં એકમાં 6 કાર્બન બીજામાં 6 કાર્બન. જો પ્રક્રિયા ફરીવાર જોઈએ COOH સમૂહ બે વાર હતા બરોબર, પછી CH2 4 વાર, COOH આ કેટલા છે? n જેટલા. શું નામ હતું આનું? હેક્સેન. 6 કાર્બન છે, 4 5 6 બરોબર, હેક્સેન. આને એડેપિક એસિડ પણ કહેવામાં આવે છે, સામાન્ય નામ એડેપિક એસિડ. અને પ્લસ બીજા મોનોમર કે જેની પણ સંખ્યા n હતી એમાં NH2 બે વખત હતા. કાર્બનની સંખ્યા 6 જેને આપણે કહેતા HMDA હેક્સામિથિલિન ડાયમિથાઇલ. કેવી રીતે નામ પડ્યું હતું?
મિથિલિન 6 વખત એટલે હેક્સામિથિલિન, 2 વખત NH2 એટલે કે ડાયએમાઇન. અને આ બેનું જોડાણ થયું હતું ત્યારે આથી H અને અહીંથી OH, સિમિલર અહીંથી OH અને પાડોશી જે HMDA હોય એનો H, અહીંથી H અને આની બાજુમાં જે એલેબિક એસિડનો COOH હોય એટલે ક્રમિક છે A B A B A B એમ અસંખ્ય અણુઓ જોડાય તો H2O અસંખ્ય પાણીના અણુ પણ દૂર થાય. તો જો પાણીનો અણુ 2 અથવા 3 સમાન ક્રિયાશીલ છે. અહીંયા આપણી પાસે સમાન ક્રિયાશીલ સમૂહ એવા 2 COOH બરોબર, NH2 NH2 એવા 2 જુદા જુદા મોનોમર, એક આ અને એક આ. 2 મોનોમર કેવા છે તો કે બંને મોનોમરમાં ક્રિયાશીલ સમૂહ સરખા હોય એવા છે. 2 છે, 3 નથી. 3 ક્રિયાશીલ સમૂહ સરખા સમાન ક્રિયાશીલ સમૂહ અહીંયા નથી. એ આપણે બેકેલાઇટ અને મેલેમાઇનમાં જોશું. અહીંયા તો એવા એક મોનોમર છે જેમાં COOH સમૂહ 2 અને બીજો એક જુદા પ્રકારનો મોનોમર પણ એમાં ક્રિયાશીલ સમૂહ સરખા છે એવા. બાકી જે વધ્યો છે એને જોડો એટલે આવર્તનીય એકમ બને. આવર્તનીય એકમ એટલે શું મિત્રો કે જે ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે. CH2 4 C ડબલ બોન્ડ 4 અહીંયાથી લિંક થયું NH CH2 6 NH કેટલી વખત n વખત. તો આ જે ફાઇબર ગુણધર્મ ધરાવે છે ઊંચામાંના ઊંચા ગુણધર્મો અને નામ આપવામાં આવ્યું નાયલોન. નાયલોન પછી એક મોનોમરના 6 કાર્બન, બીજા મોનોમરના 6 કાર્બન એટલે 66 ના બોલતા બરોબર. બે વચ્ચે અલ્પવિરામ કરવું, 66 બોલવાનું થતું નથી. તો નાયલોન 66 એક એનું એક્ઝામ્પલ છે. બીજું મેં તમને એક કેરી કીધું કે કેરીની બનાવટ કરશું ત્યારે આપણને પાકી ખબર પડે. યોક્સિન પોલિમર જેને આપણે શૃંખલા વૃદ્ધિ કીધું, અહીંયા તબક્કા વૃદ્ધિ, એક તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો એટલે તબક્કાની વૃદ્ધિ થાય. તો યોક્સિન પોલિમરાઇઝેશન છે એ 2 પ્રકારે થઈ શકે કે જેમાં પાઇ બોન્ડ તૂટે તો શક્ય છે કે મુક્ત મૂલક થાય. મુક્ત મૂલક એટલે ખબર ને સમાન વિભાજન, સમવિભાજન, અને અથવા તો વિષમ વિભાજન થાય તો એનાયનિક અથવા એનાયોનિક પ્રક્રિયા પણ થાય. પણ યોક્સિન પોલિમરનો એક ફાયદો એ છે કે યોક્સિન પોલિમરનું નામ એના મોનોમર પરથી જ હોય. દાખલા તરીકે મોનોમર તરીકે જે કોઈ પણ હોય એના આધારે તેનો પોલિમરનું નામ. દાખલા તરીકે મોનોમર તરીકે ઇથિન લઈએ છીએ અને અસંખ્ય ઇથિનને જોડીએ છીએ તો એના પોલિમરનું નામ પોલીઇથિન. માનો કે મોનોમર તરીકે વિનાઇલ ક્લોરાઇડ જોડીએ છીએ, વિનાઇલ ક્લોરાઇડ, તો એના પોલિમરનું નામ શું થાય? પોલી વિનાઇલ ક્લોરાઇડ. ખાલી પોલી લગાડવાનું. માનો કે મોનોમર તરીકે આપણે પ્રોપીન લઈએ છીએ. જોજો યોક્સિન પ્રક્રિયા છે એટલે પાઇ બોન્ડ હોવો જરૂરી છે. પ્રોપીન ઈન આવ્યું ને તો એના પોલિમરનું નામ થાય પોલીપ્રોપીન. ખાલી પોલી લગાડજો. ચોથું, જો માનો કે પોલિમરનું નામ છે પોલિસ્ટાઇરીન તો એનો મોનોમર શું હશે? પોલી કાઢી નાખો, સ્ટાઇરીન છે ને ભાઈ. જો શૃંખલા વૃદ્ધિમાં પાંચમું આપણે એક્ઝામ્પલ લઈએ એક્રિલોનાઇટ્રાઇડ. તો માનો કે મોનોમર તરીકે એક્રિલોનાઇટ્રાઇડ છે તો પોલિમર તરીકે થાય પોલી એક્રિલોનાઇટ્રાઇડ. તો આ પ્રક્રિયામાં જે પાઇ બોન્ડ તૂટે છે તો કદાચ એવું છે કે સમાન ભાગે વિતરણ થાય. પાઇ બોન્ડ તૂટે તો સમવિભાજન થાય. સમવિભાજન થાય તો એ મુક્ત મૂલક હોમોયોક્સિન પોલિમરાઇઝેશન ગણશું. હોમો શું કામ? કેમ કે એક જ પ્રકારના મોનોમર છે. અને જો પાઇ બોન્ડ નથી તૂટતા, વિષમ વિભાજન થાય છે તો ઘણી વખત એનાયન એટલે કે ઋણ વીજભાર મહત્વનો સાબિત થાય. ઘણી વખત કેટાયન થાય તો ફરીવાર એનાયોનિક હોમોયોક્સિન પોલિમરાઇઝેશન ઘણી વખત કેટાયોનિક હોમોયોક્સિન પોલિમરાઇઝેશન. તો એ જે પ્રકાર છે એ હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ. એક આપણે ખાલી મુક્ત મૂલક પ્રક્રિયાની ક્રિયાવિધિ શીખશું. ત્યારબાદ 6 કે 7 પ્રકારના આપણે હોમોપોલિમર શીખશું. એકી સાથે જ શીખશું. તો કેટલાકમાં મુક્ત મૂલક ક્રિયાવિધિ છે, કેટલાકમાં એનાયોનિક, કેટલાકમાં કેટાયોનિક. તો કઈ રીતે એનાયોનિક, કઈ રીતે કેટાયોનિક
કે તો બધું તમને જ્યારે પ્રક્રિયા શીખી ત્યારે શીખવાડવાનું છે. તો હવે આપણે ક્રિયાવિધિ શીખશું એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરવી, રિવિઝન કરવું, લખી લેવું અને એને જે મટીરિયલ આપવામાં આવે છે એને સોલ્વ કરવું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર.